हेलो विद्यार्थी मित्रों, एक भर्ती नवीडियो में તમારું સ્વાગત છે। तो આપણે બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે। તો હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા જે ભરતીની જે જાહેરાત કરી છે મિત્રો, વિના સીધી ભરતી છે, કોઈ પણ પરીક્ષા વગરની ભરતી છે। તો ચેનલમાં જો નવા હો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહ્યો તો આપણે વિડીયોમાં પૂરી ડિટેલમાં ચર્ચા કરીશું અહીંથી। તો આપણે વાત કરીએ તો ભરતી છે મિત્રો, હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા જે પરીક્ષા વગરની સીધી ભરતીની જાહેરાત છે। તો આપણે એ ભરતી વિશે પૂરી અહીંથી આપણે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો। તો કન્ટિન્યુ બને રહ્યો વિડીયોમાં। હિન્દુજા જે સંસ્થાનું નામ છે હિન્દુજા ફાઇનાન્સ, વિવિધ પોસ્ટ છે, પગાર ધોરણ છે 1 લાખથી 2,75,000 સુધીનો પગાર છે। અરજી ફી છે મિત્રો, કોઈ પણ જાતની નિઃશુલ્ક છે, એટલે કોઈ પણ જાતની અરજી ફી તમારે અહીંયા જમા નથી કરાવવાની, બરાબર। અને ભરતી પ્રક્રિયા છે એ ઇન્ટરવ્યુની તારીખની વાત કરીએ 10 અને 11 મે છે એ ઇન્ટરવ્યુની તારીખ છે મિત્રો। અરજી પ્રક્રિયા છે તમારે ઓફલાઈન જ કરવાની છે। હમણાં આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે જે ડોક્યુમેન્ટ કહીએ એની તમારે ઝેરોક્ષ સાથે લઈને જવાનું રહેશે મિત્રો। કયા સ્થળે જવાનું છે એ પણ આપણે છેલ્લે કહેવાના છીએ। પોસ્ટનું નામ છે તો ગુજરાત દ્વારા ભરતીની જાહેરાત કરેલ છે મિત્રો। ઓફિશિયલી નોટિસ પણ જાહેર કરેલ છે કે સેલ્સ ઓફિસ પદો પર ભરતી છે, એટલે ઓફિસ માટે છે એ વર્ક માટે છે એ ભરતી પ્રક્રિયા છે। અને અરજી તમારે છે મિત્રો એ તમારે ઓફલાઈન કરવાની રહેશે મિત્રો, એટલે રૂબરૂ મુલાકાત લઈ અને તમારે જે ભરતી પ્રક્રિયા છે એ હાથ ધરવાની રહેશે। અને જો શૈક્ષણિક લાયકાતની વાત આપણે મિત્રો કરી દઈએ તો જે ઉમેદવારે શૈક્ષણિક લાયકાત છે ધોરણ 12 પાસ કરેલું હોય, કોઈ પણ માન્ય સંસ્થામાંથી જે બોર્ડ પ્રમાણપત્ર હોય, માર્કશીટ હોય એ માન્ય ગણવામાં આવશે મિત્રો। તમારે વધારે જો શૈક્ષણિક લાયકાત ધરાવતો તો પણ તમે અહીંયા એપ્લાય કરી શકો મિત્રો। બીએસસી, બીએ, બીકોમ જે પણ કરેલું હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો પણ તમે અહીંયાથી છે એ એપ્લાય કરી શકો છો। અને અરજી ફીની વાત કરીએ તો આપણે આગળ વાત કરીએ એમ જ અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી, એટલે તમારે એકદમ મફતમાં છે અહીંયા ભરતીમાં છે, તમે લાભ લઈ શકશો મિત્રો। તો અરજી ફીની આપણે વાત કરીએ એટલે તમારે કોઈ પણ જાતની અરજી ફી નથી, એકદમ ફ્રી અને મફતમાં છે એ તમે ફોર્મ છે એપ્લાય કરી શકો। આગળ આપણે પગાર ધોરણની વાત થોડી કરી દઈએ। અને પસંદગી પ્રક્રિયા, તો પસંદગી પ્રક્રિયા આપણે વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા છે પસંદગી પ્રક્રિયા મિત્રો તમારે થતી હોય છે। અને જે વાર્ષિક રૂપિયા છે તમને 1,80,000થી 2,75,000 સુધીનો પગાર છે તમને મળી શકે છે વાર્ષિક, એટલે 1 વર્ષનો પગાર છે મિત્રો। અને તો આ એક સારી એવી ભરતી મિત્રો કહી શકાય છે। જે મિત્રોને લાભ લેવો હોય આગળ આપણે ડોક્યુમેન્ટ કયા કયા જોશે એ પણ આગળ વાત કરીએ। જરૂરી દસ્તાવેજો મિત્રો તો ઉમેદવારનું આધાર કાર્ડ, રિઝ્યુમ છે, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર છે, અનુભવ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટાઓ છે અને મોબાઈલ નંબર છે, એટલું તમારે છે આ ઉમેદવાર આ જવાનું બધાની છે એ ઝેરોક્ષ લઈને તમારે સાથે જવાનું રહેશે મિત્રો। ક્યાં જવાનું છે એ પણ આપણે વાત કરી દઈએ તો ઇન્ટરવ્યૂ સ્થળ છે અને તારીખની વાત કરીએ તો 10 અને 11 તારીખે છે, શુક્રવાર અને શનિવારે છે ઇન્ટરવ્યૂ રાખેલું છે મિત્રો। કયા સ્થળે જવાનું છે એ પણ આપણે આગળ વાત કરવાના છીએ, કે જિલ્લા વાઇઝ છે એ પ્રોસેસ છે એ હાથ ધરવામાં આવી છે મિત્રો, એ પણ આપણે વાત કરી દઈએ એટલે ડાઉટ ન રહે કોઈને। તો જુદી શહેરોમાં છે મિત્રો તો અમદાવાદ છે, વાયરા, હિંમતનગર છે, નવસારી, કોલમ, ભુજ, મહેસાણા, ગાંધીધામ, નિકોલ, જામનગર, પાલનપુર, મોરબી, છાણંદ, રાજકોટ છે, આણંદ, અમરેલી, નડિયાદ, ભાવનગર, વડોદરા, અંકલેશ્વર, રાજપીપળા, મહુવા, વાપી, સુરેન્દ્રનગર, આ બધા છે જિલ્લાઓ, ત્યાં છે તમારે છે જવાનું રહેશે। અને આપણે ઓફિશિયલ વેબસાઇટ આપી દીધી છે મિત્રો, કોઈને વધારે પડતી માહિતી જોતી હોય તો તમે વેબસાઇટ પરથી મેળવી શકશો મિત્રો। તો આપણે આ રીતનો વિડીયો હતો ભરતીનો, તમને સારો લાગ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, અને એકબીજા મિત્રોને શેર કરી દો એટલે એને પણ લાભ મળી રહે। મળી નવા વિડીયો મિત્રો, જય હિન્દ, જય ભારત।